પ્રિલિમ્સમાં પાસ હોવા છતાં 2414 ઉમેદવારોએ ટાટ એચએસ મેઇન્સ પરીક્ષા ન આપી. એટલે કે 2414 ઉમેદવારો એવા હતા કે એઓ જે છે એ પ્રિલિમ પરીક્ષા પાસ કરી હતી, છતાં પણ એમણે જે છે એ મેઇન પરીક્ષા આપી નહોતી. 47,665 ઉમેદવારો જે છે એ પરીક્ષા આપી છે. ગ્રામ્યમાં 94.84 અને શહેરમાં 94.94% જે છે એ ઓવરઓલ હાજરી નોંધાઈ છે. તો આ પ્રમાણે જે છે એ 8 તારીખે ટાટ એચએસ પરીક્ષા યોજાઈ હતી અને કુલ 47,739 ઉમેદવારો જે છે એ હાજર રહ્યા હતા અને પેપર 2 ની અંદર 47,665 ઉમેદવારો જે છે એ આ પેપર આપેલો છે. તો પેપર 1 47,739 ઉમેદવારો અને પેપર 2 છે એ 47,665 ઉમેદવારો જે છે એ પેપર આપેલો છે. મેં તમે અહીંયા જોઈ શકો છો ટાટ એચએસ મેઇન્સમાં જેનજી અને એઆઈ નો પ્રભાવ સ્ક્રીન ટાઈમ જેવા વિષયો કેન્દ્ર સ્થાને. તો આ વખતે જેનજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સ્ક્રીન ટાઈમ વગેરે જેવા જે છે એ અત્યારે જે ટ્રેન્ડિંગ ટોપિક ચાલી રહ્યા છે એના રિલેટેડ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. વાત કરીએ એનું રિઝલ્ટ ક્યારે આવશે તો તમે જોઈ શકો છો ધોરણ 11-12 શિક્ષક થવા માટે ટાટ એચએસમાં 95% ઉમેદવાર હાજર રહ્યા. અગાઉ વરસાદના કારણે મોકૂફ થયેલી પરીક્ષા અમદાવાદ સહિતના 4 કેન્દ્રો પર યોજાઈ. પેપર 1માં 2330 અને પેપર 2માં 2414 ઉમેદવાર ગેરહાજર રહ્યા. સપ્ટેમ્બરમાં પરિણામ જાહેર કર્યા બાદ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. તો આ પરિણામ જે છે એ સપ્ટેમ્બર મહિનાની અંદર જાહેર કરી દેવામાં આવશે. આ પરીક્ષાનું પરિણામ સપ્ટેમ્બરમાં જાહેર કરી દેવામાં આવશે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા રાજ્યની ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જે છે એ શિક્ષક બનવા માટે દ્વિસ્તરીય ટાટ પરીક્ષાનું આયોજન કરવામાં આવેલું હતું, જેની અંદર 200 ગુણનું જે છે એ પેપર લેવામાં આવ્યું હતું. તો એના માટે પહેલા જે છે એ પ્રિલિમ્સ યોજાઈ, એના પછી આ મેઇન્સ એક્ઝામ છે અને હવે તમે અહીંયા જોઈ શકો છો એકવાર જે છે એ આ પરીક્ષાનું પરિણામ આવી જાય એના પછી જે છે એ નવી ભરતી પ્રક્રિયા છે એ શરૂ કરવામાં આવશે અને ધોરણ 11-12 ની અંદર જે છે એ શિક્ષણ સહાયક ભરતી છે એ શરૂ કરવામાં આવશે. મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે ટાટ એચએસ પરીક્ષાનું પરિણામ ક્યારે આવશે એના વિશે વાત કરી છે. તો સપ્ટેમ્બર મહિનાની અંદર ટાટ એચએસ પરીક્ષાનું પરિણામ છે એ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેર કરી દેવામાં આવશે. તો મિત્રો આ હતો આજનો વિડીયો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.